પણ યાદ રાખજો, પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. તમે દુઃખી હતા, પરિસ્થિતિ બદલાણી અને સુખી થયા. સુખી થયા બરાબર છે, પણ આ પરિસ્થિતિ પણ બદલાઈ શકે. સબ દિન હોત અને એક સમાન. પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. બદલાશે. એટલે જૂના ભજનોમાં એમ કહેવાયું કે કોઈ દિન ફૂલહાર મળે, ભોજન મન ભાવતા. સન્માન થાય, ફૂલહાર મળે, મન ભાવતા ભોજન મળે. કોઈ દિન ફૂલહાર મળે, ભોજન મન ભાવતા. અને કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. અમારે ત્યાં આવો આવો જમવાનું રાખો. કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. અને કોઈ દિન થાય ઉપવાસ. કોઈ દિન થાય ઉપવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. રામ સીતા પામ્યા વનવાસ. રામ સીતા પામ્યા વનવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાગ્યમાં હશે દુઃખ આવશે, પણ દુઃખથી દુઃખી થાવું કે ન થાવું એ આપણા ઉપર આધારિત છે. અપમાન કોઈ કરે એવું બને, પણ એ અપમાનથી અપમાનિત થાવું કે ન થાવું એ તો આપણા ઉપર. આપણે સ્વતંત્ર છીએ. ભરી સભામાં ઓલો શિશુપાળ શ્રી કૃષ્ણને આટલી ગાળ્યું દે. પાંડવોના રાજસુ યજ્ઞમાં અગ્ર પૂજા શ્રી કૃષ્ણની થશે આવું નક્કી થયું. અને શિશુપાળ ઈર્ષામાં બળતો એણે ભરી સભામાં ઊભા થઈને જે શ્રી કૃષ્ણને ગાળ્યું દીધી, બહુ અપમાન કર્યું. પણ કૃષ્ણ તો હસતા હતા. કૃષ્ણના મુખ ઉપર તો સ્મિત હતું. એટલે ઓલાએ અપમાન કર્યું ખરું, પણ કૃષ્ણ અપમાનિત ન થયા. યાદ રાખજો, અપમાન કરવામાં સામેવાળો સ્વતંત્ર છે, પણ અપમાનિત આપણે આપણી સંમતિથી જ થઈએ છીએ. અપમાનિત થવું કે ન થવું એ તો આપણા ઉપર નિર્ભર કરે. તો મનને માણસ એવું બનાવે. ગીતા એટલા માટે કહે છે, તુલ્યમાનાપમાનયો તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો નરઃ. સુખ દુઃખમાં समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में. जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. આપણી ગુલામી ક્યાં છે કે આપણે પ્રતિક્રિયામાં જીવીએ છીએ. કોઈ અપમાન કર્યું એટલે તરત તલવાર ખેંચીએ, ક્રોધ આવે આપણને. આ પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયામાં જીવવું એ ગુલામી છે. એનો મતલબ સામેવાળો ધારે ત્યારે તમને ગુસ્સે કરી જાય, ધારે ત્યારે તમને હસાવી જાય. તમારું રિમોટ કંટ્રોલ સામેવાળાના હાથમાં. તો તમે માણસ છો કે ટેલિવિઝન? રિમોટ કંટ્રોલ સામેવાળાના હાથમાં. એટલે સાધુ સંતોને કોઈ ગમે એટલા ગુસ્સે કરવાની કોશિશ કરે, એમ ગુસ્સે ન થાય.
એને ગુસ્સે થવું હોય ત્યારે થાય, અને એનો ગુસ્સો, એનો ક્રોધ એ કલ્યાણકારી હોય. ક્રોધો પિતે અનુગ્રહમેવ સંમતઃ, प्रतिक्रिया में जीना गुलामी है. तो सुख दुख आवे, सुख दुख, हर्ष शोक, संपत्ति विपत्ति, मान अपमान, सफलता विफलता, आ द्वंद्वનું નામ દુનિયા છે. આ દુનિયા દ્વૈતથી બનેલી છે, બેથી બને છે. એક તો ઈશ્વર જ છે, બેથી બને સંસાર. આ દ્વૈતથી બને દુનિયા, અને દ્વૈતને લઈને ચાલે છે. એ સાયકલ તો ચાલે જો એના બે પેન્ડલ હોય. આને દબાવો ત્યારે આ ઉપર આવે, આને દબાવો ત્યારે આ ઉપર આવે, અને તો જ સાયકલ ગતિ પકડે ને. આ સંસારની સાયકલ પણ ત્યારે ચાલે છે, આમાં બે પેન્ડલ છે. પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રવૃત્તિ નિવૃત્તિ. દિવસ દરમિયાન પ્રવૃત્તિનું પેન્ડલ દબાવવાનું, રાત પડે એટલે નિવૃત્તિનું પેડલ દબાવવાનું. એક ધારી પ્રવૃત્તિ ન હોય ને એક ધારી નિવૃત્તિ. એક ધારી નિવૃત્તિ તો આળહના પીર, આળસોના પીર કહેવાય. એક ધારી નિવૃત્તિ કાંઈ કામ ન કરે ને પડ્યા જ રહેતા હોય, એને થોડા કોઈ એમ કહેવા દે, એમ કે એને આરામ કરવા દો, થાક્યા છે. પ્રવૃત્તિ કરી હોય, બહુ મહેનત કરી હોય ને એ સૂતા હોય તો બધા ધ્યાન રાખે, સૂતા છે, આરામમાં છે. એ છોકરાઓ બૂમાબૂમ નહીં કરો, બાપાને આરામ કરવા દો. એ આરામ કરે, અને ઓલ્યો તો આળહુન જેમ પડ્યો છે. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને પેડલ, એમાં એક ધારું કાંઈ નથી હોતું. તમે પેડલ મારો જ નહીં તો સાયકલ, કારણ કે એક આવેગ તમે આપ્યો છે શરૂઆતમાં પેડલનો, એટલે થોડે દૂર સુધી જશે પણ પછી અટકી જશે. એમ સંસારની સાયકલ તમારે ચલાવવી છે તો આ બે પેડલ તો મારતા રહેવા પડશે, અને એમાં પાછું સંતુલન રાખવાનું છે. તમે સાયકલની માથે ચડ્યા છો, સંતુલન માટે પણ સાયકલ ગતિમાં હોવી જોઈએ. હાજી સાહેબ, બાકી તમે સ્ટેન્ડ ઉપર તો મૂકીને વયા જાઓ તો કોણ ના પાડે છે? બાકી જો તમે માથે સવાર થયા તો કાં તો પછી સ્ટેન્ડ ઉપર ન રાખો તો એક પગ એક બાજુ રાખીને પછી તમે આમ હેન્ડલ પકડી અને વાતો કરો ને 15 મિનિટ તમે તારે મિત્રોની સાથે. પણ એમાં તો ટેકો લેવો પડે. પણ બે જ પૈડા ઉપર જો સાયકલ ગતિશીલ હોય ત્યારે તમારે એમાં સંતુલન સાધવાનું, એટલે સંતુલન સાધવાનું શીખવું પડે, સાયકલ શીખવી પડે. પાણીની ઘનતા, તમારું વજન અને એની વચ્ચે એક સંતુલન સ્થાપીને તમારે તરતા શીખવું પડે. પણ તમે જોયું, એકવાર માણસ સાયકલ ચલાવતા શીખી જાય, એકવાર તરતા શીખી જાય, પછી ભલે 20 વર્ષ સુધી વચ્ચે સાયકલ ન ચલાવી હોય, 20 વર્ષ ન તર્યો હોય, અને અચાનક એને પાણીમાં ધક્કો મારો, એ ડૂબશે નહીં, એ તરવાનું ભૂલ્યો નથી. तो संसार का दूसरा नाम है समस्या. किसी का भी संसार बिना समस्या का नहीं है. राजा राम का भी नहीं और द्वारकाधीश का भी नहीं. એ જ કથા રામાયણથી અને મહાભારતથી કે ભાગવતથી આપણે સાંભળીએ છીએ. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે, ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. રામ સીતા પામ્યા વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં, અને આપણે નાસીપાસ થઈને દોરાન ધાગાન ભુવાન જતીન આ તેન, ઘણા તો પછી તાંત્રિક પ્રયોગો ઉપર જતા રહે. દુઃખો વધ્યા છે, સમસ્યાઓ વધી છે એમ નહીં, સહનશીલતા ઘટી છે. જૂના જમાનામાં આપણા વડીલોની પાસે જે સહનશીલતા હતી અને ભગવાનમાં દ્રઢ ભરોસો હતો. આજે તો માણસ ભગવાન બદલાવી, ધર્મ બદલાવી નાખે દુઃખને કારણે. કોઈ કેમ કે તમારા ધર્મના દેવતાઓ કંઈ નહીં કરે, એના કરતાં અમારા ધર્મમાં આવો, જો અમારા પીર ને આમ તેન ફલાણા ને એ તમારે આમ ચપટી બગાડતા બધું કરી નાખશે. धर्म बदलावी नाखे लोग. ये कमजोरी की निशानी है.
So don't go to God and say, God, I have problems, but face the problems and tell them, I have God with me. સમસ્યાઓનો સામનો કરો અને સમસ્યાઓને કહો, હે મારી યારે ભગવાન છે, જાળવજો, બહુ વૈડું નહીં થવાનું, ભગવાન મારી ભેરે છે, તમારા જેવી સમસ્યાઓને તો હું ધોઈ પીશ. આત્મવિશ્વાસ. ભગવાન આપણી સાથે છે, પણ યાદ રાખજો, ભગવાન આપણી સાથે છે, આપણા માટે નથી. ગોડ ઇઝ વિથ અસ, ગોડ ઇઝ નોટ ફોર અસ. લડવું આપણે પડશે. કૃષ્ણ અર્જુન સાથે છે, અર્જુન માટે નથી. કૃષ્ણ ઇઝ નોટ ગોઈંગ ટુ ફાઇટ ફોર અર્જુન, અર્જુન ઇઝ સપોઝ ટુ ફાઇટ. કૃષ્ણ કહે છે, હું તારી સાથે છું. અર્જુનના રથને ચલાવે છે, અર્જુનનું માર્ગદર્શન કરે છે જ્યાં મૂંઝાય ત્યારે. હિઝ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, ઓલવેઝ વિથ યુ. જો તમે ધર્મ માટે લડતા હોય તો ઓલવેઝ વિથ યુ. તો પ્યારે ભાઈ બહેન, સંસાર છે એટલે સમસ્યા તો રહેવાની, પણ આપણે આપણો આનંદ શોધી લેવાનો છે. સવારના પોરમાં જાગી દાંતણ કરતા કરતા તમે આમ પારેવાને ચણ નાખો ને, તો ફળિયામાં રેતી હોય, વેકરો હોય, ધૂળ હોય, એમાં તમે આમ દાણા વેરી દો છો. કબૂડા કોઈ દિવસ એવી ફરિયાદ નથી કરતા, ત્રાહડામાં તો આપો, કંઈક થાળી બાળીમાં તો આપો, આમ સીધે સીધા રેતીમાં નાખી દો છો. નહીં, કબૂડા ફરિયાદ નથી કરતા, એને દાણાની હારે મતલબ છે. એટલે કાંકરામાંથી તે જુવારના દાણા વીણી વીણી અને ખાઈ લે છે. ચારે કોર ધૂળ છે, રેતી છે, કબૂડા એમાંથી દાણા ચણી લે છે. એમ સંસાર છે, સમસ્યાઓ છે અનેક, પણ આપણે આપણી આનંદની ક્ષણોને ચણી લેવાની છે, એ કબૂતરની જેમ. એક જણો એક હોટલમાં જમવા ગયો, પછી રાઈસ પ્લેટનો એણે ઓર્ડર આપ્યો. થોડી વારમાં વેઇટર આવીને રાઈસ પ્લેટ મૂકી ગયો, એની સાથે જે કંઈ બીજું હતું એ બધું હતું. આણે જમવાનું ચાલુ કર્યું, તો એક કોળિયો ખાધો ને ભાતનો, તો એક કાંકરો આવ્યો, માથું ફરી. તરત જીભમાં સચવાળી કાંકરો ગોતી, કાંકરો બહાર કાઢ્યો, પાછું ખાવાનું ચાલુ કર્યું. બીજો કોળિયો ખાધો, વળી કાંકરો આવ્યો, માથું ફરી ગયું, કાંકરો શોધી બહાર કાઢ્યો. ત્રીજો કોળિયો ખાધો, આ વખતે કાંકરો ન આવ્યો, થોડી નિરાશ થઈ. ચોથો કોળિયો ખાધો, વળી કાંકરો, અને માથું ફર્યું. ટેબલ ઉપર હાથ પછાડ્યો જોરથી, વેટર! ગભરાતો શું છે સાહેબ? આ હું છે? મેં શેનો ઓર્ડર આપ્યો તો તે શું આપ્યું? તે એકદમ પાછો નેપકિન અહીંયા ખભે અને જોઈને એકદમ નિર્દોષતાથી કે, આ હું છે? તો વેટર કે, રાઈસ પ્લેટ છે સાહેબ, રાઈસ છે, રાઈસ, ભાત છે, ભાત. એટલે ગ્રાહકે ગુસ્સો કર્યો કે આ ભાત છે? આમાં કાંકરા કેટલા છે જો. પહેલો કોળિયો ખાધો, કાંકરો આવ્યો, બીજા કોળીએ કાંકરો આવ્યો, ત્રીજો માંડ માંડ એમને ખાલી ગયો, ચોથે કાંકરે વળી પાછો કાંકરો, આમાં કાંકરા કેટલા છે? એટલે હરખી રીતે ચશ્મા આમ કરી વેટરે બરાબર જોયું અને જોઈને પાછો કે, હશે સાહેબ, હશે, તમે ખોટું ન બોલો, હશે, કાંકરા હશે, પણ સાહેબ ચોખ્ખાઈ છે ને, ભાતે છે તો ખરા ને. હવે એ તો હાવ બેશરમાઈ વાળો કહેવાય આન્સર. તમે હોટલમાં જાઓ તો આ ટોલરેટ ન કરો, પણ આમ જુઓ તો એમાં એક સૂત્ર પણ મળે છે કે હશે, કાંકરા હશે સાહેબ. અમે એમ નથી કહેતા કે તમે ખોટું બોલો છો, પણ એમાં
ભાતે છે ને. એમ હશે તમારા સંસારમાં સમસ્યાઓ હશે, દુઃખ હશે, કષ્ટ હશે, તમે ખોટું નથી બોલતા, પણ વચ્ચે વચ્ચે આનંદની ક્ષણો પણ છે ને. ક્યાંક ક્યાંક તો સુખ દેખાય છે ને. અને એટલા માટે અંગ્રેજીમાં કહે છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. अपने आशीर्वाद की, ईश्वर की कृपा की गिनती उसमें गिनती में लो. તમે સમસ્યાઓની એટલી લાંબી યાદી બનાવો છો કે ઈશ્વરની કૃપા પણ છે એ ભૂલી જાઓ છો. આ તમને સર્વાંગ સુંદર ભગવાને શરીર આપ્યું છે, ઈશ્વરની ઓછી કૃપા છે. લોકોની પાસે રહેવાના મકાન નથી, તમે મજાના સ્લેબવાળા મકાનમાં રહ્યો છો, એ ઓછી કૃપા છે. લોકો ભીખ માગે છે, તમારી પાસે 30 વીઘા જમીન છે, એ ઓછી કૃપા છે. પણ આપણી પાસે તો જે નથી એની આપણને ફરિયાદ છે માટેની કૃતજ્ઞતા નથી કે મારી પાસે આટલું છે પ્રભુ, તારી કૃપા. ઈશ્વરનો આભાર માનો. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. तेरी मेहरबानी का है बोझ इतना, मैं तो उठाने के काबिल नहीं हूं. मैं आ तो गया हूं मगर जानता हूं तेरे दर पे आने के काबिल नहीं. તો સંસાર એનું બીજું નામ છે સમસ્યા. આપણે ભવ સમુદ્ર એવું કહીએ છીએ, અને સમુદ્ર હોય એટલે મોજા ઉછળતા જ હોય. એમ સંસાર છે એટલે સમસ્યાના મોજા તો આવ્યા જ કરે. પણ એમાંથી આપણે આપણી આનંદની ક્ષણો શોધી લેવાની છે.